અને હા, અને વહેલા ઉઠવાથી મને એક વાત યાદ આવી, અત્યારે તમને કહું. પછી સાંજે અમારે આવવું હોય તો હું આવીશ. તો અત્યારે રેપિડો બુક કરવાનો નથી, પણ એને ઈ સાઈડ જ આવવું છે કે વારે ગયા દાંતમાં જગ્યા થઈ ગઈ છે. દાંત ક્યાં વહી ગયા? મને પનીર 65 બનાવતા આવડતું નથી, પણ આપણે યુટ્યુબ બાબાનો સહારો લઈશું, કારણ કે યુટ્યુબ એવું છે ને જેમાં તમને બધું મળી જાય. તમે યુટ્યુબ ની અંદર યુટ્યુબ હેક કરતા શીખી શકો. ત્યાં સુધી તમને ફેસિલિટી યુટ્યુબ આપે. એ ચણિયા ચોળી આવી છે કાલે એન્ગેજમાં પહેરવા માટે. બધાને ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ તૃષાંગ સિંગાળા બ્લોગ. ભગવાનને પગે લાગી લઈએ. ભગવાનના શું લાગી લીધું પગે. જઈએ રસોડામાં. ત્યાં થાળ તો વેર વિખેર થઈ ગયો છે, એટલે થાળ વાઇન્ડ અપ થઈ ગયો છે. હું આજે શું છે મેનુમાં? બીજું ઓકે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આજ કેમ મોટું કરમાઈ ગયું છે? નીંદર નથી પૂરી થઈ? તો આજે રોટલી ચોપડી ની ગીર ગાય નું ઘી છે, અમે શરૂ કરી દીધું. હવે બાકી છાશ છે, લેવા આવવાના બાકી છે. થોડાક લઈ ગયા હમણાં પૂજા દરમિયાન આવ્યા હતા, જોયા હતા. દીદી ને ના ના એક બેન કઈ ગયા નહીં, ફોન આવ્યો નહીં, મોડે થી આવી છે એટલે પ્રી બુકિંગ કરી નાખેલું છે, એટલે અમને લઈ જાય. હા, અને વહેલા ઉઠવાથી મને એક વાત યાદ આવી, અત્યારે તમને કહું. કાલે હું જાગ્યો તો 3:30, કારણ કે કાલે કણાદ બાપાની સભા હતી, એટલે પૂજા દર્શન હતા, પૂજા હતી. તેમાં અમારે પૂજા વ્યવસ્થાની જે સેવા આવે ને સેવા અમને મળી હતી. તો અમે આઈ થિંક ત્યાં પહોંચ્યા ને તો કંઈક 3:30 જાગ્યો હતો, અને 4:10 એમ કંઈક ત્યાં પહોંચી ગયો હતો. પણ ત્યાં ગયો ને 10 લાઈન તો ભરાઈ ગઈ હતી. 4 વાગ્યાનો લોકો આવી ગયા. અને મમ્મી કાલે અમે જોયું, આમ 5 વાગે ને 4:30 હું પહોંચી ગયો. 4:30 ત્યાં પહોંચી જવા છે. 2:30 વાગ્યાના 3:30 જાગો તોય થઈ ગયું. તમે જાગો પછી વહેલું જવાનું છે. કાલે છે કળશના પૂજન કરવાના બાપા, એના દર્શન છે સવારે. ભક્તોને કીધું છે કે 4:30, કારણ કે લિમિટેડ ઓલું છે મંદિરમાં ઉપર છે ને, એટલે ત્યાં બહુ માણસો સમાય એવું નથી, એટલે આ બહુ જાહેરાત મોટી નથી. હરિભક્તો માટેનો લાભ છે. તો પછી બીજાને આવવું હોય તો આવી શકે. એમાં કઈ તાળા નથી મારેલા, પણ 5:30 સુધી એન્ટ્રી છે ટૂંકમાં, પછી નથી. અને કાર્યક્રમ કઈક 8:30 સુધી ચાલવાનું એવું કઈક છે, 8:30 સુધી. અને કાલે પાછી મારી બેનની એન્ગેજમેન્ટ છે, તો ત્યાં પણ જવાનું છે. પણ એ એન્ગેજમેન્ટ બપોર પછીની છે, એટલે સવારનો લાભ મળશે, પણ બપોર પછી જે સભા છે ને એનો લાભ નહીં મળે. પણ એ તો હરી કરે ઠીક, વિચારીને કર્યું હોય એવી મહારાજની ઈચ્છા. બાકી નાસ્તામાં છે ભાખરી, દૂધ અને અથાણું. નાસ્તો કરીએ પેલા તમને વાત કરતો હતો, વાત અધૂરી છે, હું પેલા પંખો કરી દઉં. કાલે અમે જયારે સભામાં વ્યવસ્થામાં ગયા ને, તો એના સંખ્યા હતી, આખો હોલ તો ફૂલ જ ભરાઈ ગયો હતો. જે મેં તમને કીધું ને જર્મન ડોમ, જે મેં બ્લોગમાં બતાવ્યો હતો, રવિવારનો બ્લોગ છે વાયસની સભા વાળો, એમાં છે. એવું લાગશે ને તો આની હારે અટેચ કરી દે, આઈ બટનમાં આપી દેશ લિંક. એ બ્લોગ જોજો, એમાં એ ડોમ થોડોક એવો બતાવેલો છે, આખો નથી બતાવ્યો. એ ડોમ આખો ફૂલ હતો, છતાંય પબ્લિક હમાતું નહોતું. પછી છેલ્લે મમ્મી બહાર ઓલું પેસેજ છે ને, ત્યાં પાથરના પાથરવાનું શરૂ કર્યો, નાનપા ખુરશી કરી શરૂ, તો એ લોકો હમાતું નહોતું. પછી ભાઈઓ કરતા તો બાયું વધી ગયું હતું, ઉભા દર્શન કરતા હતા. પણ કાલ દર્શન મેં એવા જોયા, હા 2 સમય લાભ છે, પણ કાલ દર્શન મેં જોયા, ખાલી બાપાની ઓલું શું કહેવાય, બાપાની ઝલક ખાલી ભાળી જાય ને, બાપાનો ચહેરો ખાલી ભાળી જાય ને, તો એને અંતરમાં ટાઢક થઈ જતી હતી. નગર બધાને કેવું હોય કે બાપાની દ્રષ્ટિ સામે પડે, એ રીતના કાંઈક ઉભા રહે દર્શન કરવા. પણ કાલે એવું કઈ હતું જ નહીં. ખાલી બાપાની એક નજર ખાલી ભલે એની સામે ન આવે, પણ ખાલી એનો ચહેરો બાપાનો ભાળી જાય ને, તો એનો દિવસ આમ જો સફળ થઈ જતો. એવો કાલે મેં જોયું નજારો. પણ કાલે સેવામાં હતો ને, એટલે મેં કાંઈ બ્લોગ શૂટ નહોતો કર્યો ત્યાં, કારણ કે નિયમમાં રહેવું પડે.
આપણે જે કાર્ય કરવા ગયા છે ને એ જ કાર્ય કરવું જોઈએ. એટલે હા, નગર તમને બતાવતી કેવું ક્રાઉડ હતું. અને હજી શુક્રવાર છે છેલ્લો, એ બાપા છેલ્લી પૂજા દર્શનનો લાભ દેવાના છે. એટલે સુરતના રોકાણ દરમિયાન 24 તારીખે છે, તો એ પણ લાભ લેવા અવશ્ય પધારજો બધા, કારણ કે આ લાભ બહુ દુર્લભ છે. આ જેને મહિમા સમજાય ને એને ખ્યાલ છે. હાલો, હવે એટલો સત્સંગ થઈ ગયો, હવે હું જમી લઉં, એટલે નાસ્તો કરી લઉં, પછી મળે. નાસ્તો થઈ ગયો અને હવે જવું છે ઓફિસે. પણ આજે બેનની જોડે જવાનું છે, કારણ કે એની એક ગાડી સર્વિસમાં ગઈ છે, એક ગાડી દૂધ દેવામાં ગઈ છે. એટલે મને એને ઓફિસે ડ્રોપ કરી પછી એના કામે વ્યા જાય. પછી સાંજે અમારે આવવું હોય તો હું વી આવીશ. તો અત્યારે રેપિડો જ બુક કરવા નથી, પણ એને એ સાઈડ જ આવવું છે કે તો હારે વ્યા જાય. આજ હારે જઈએ. મમ્મી અહીંયા થોડું કામ કરે છે, એનું ખાંડ બાંડ થોડીક સમારવાની છે. એ વાત હશે, એ મને કેમ વાસણનો જો ચેરો કર્યો બધો, કચેરો શું કહેવાય, કચેરો જ કહેવાય ને, એ રીતનું છે. બેગ તૈયાર થઈ ગયું છે, હમણાં બેન નહીં આવે છે, એ તૈયાર થાય છે અને બાઈઓને તૈયાર થતા વાર લાગે. એટલે એમાં તો પછી જાને માંડવેથી ઉઘલી જાય તો એ તૈયાર થઈ જાય એવું થઈ જાય. તો હાલો, એવું લાગે છે. ચાલો મળીએ સીધા સાંજે. તો મહેમાનો તો ભાણિયા ભાણકી આવ્યા છે આજે. બોલો હે? મેં તને પહેલી વાર ભાડ્યો. તું 2 દી પહેલા આવ્યો હતો. કિશુડી ક્યાં આવી હતી? વેકેશન પડી ગયું તારું? તો હું નહીં આવ્યો તે. પડી ગયું તારે? કેટલા દિવસ? સર બોલાવે છે જવા નગર. ક્યાં આપણે ઉતાવળ છે કા? તારે કિશુ? મેં તો સર ને કીધું છે તમે તમારી રીતે શાળા ચાલુ કરી દેજો, હું મારી રીતે વી આવીશ કા? તો શું છે પ્લાનિંગ? કેમ તાઈ નહીં? હાલે ગીત ગાવા હવાર ભાઈ. હા, हिंदी बोलते सब। તને હિન્દી આવડે છે? हाँ। બોલ તો હિન્દી માં. सब कुछ टीवी जैसा होगा। હા, सब कुछ टीवी जैसा ही होगा। સબ કુછ ભાઈ એટલું આવડે છે? એક લાઈન ગોખાઈ લીધી છે બેને, એટલે એ બોલા રાખવાનું. हाँ। તું મી કાંઈ બડબડતે? हाँ। તું બોલ તો કિશુ. કિશુ એ વાળ ધોયા લાગે છે. વાળ ધોયા હતા? गीत आवड़े। स्टोरी बोलो आखी। બોલ. एक तो ससलो અને એક તો કાચબો। હમ. કાચબો હાલતો તો ધીમે અને સસલો હાલતો તો અને વચમાં છે ને ઉભો રહ્યો ને કાચબો જીતી ગયો। તારો વાળ તો દાંતમાં જગ્યા થઈ ગઈ છે. એ જગ્યા છે। દાંત ક્યાં વહી ગયા? ખાવા ટાળા દાંતે નો રહેવા દીધા તે? હે? હવે દિશામાં મને મારે જો। હા, કિશુ તારે દાંતમાં જગ્યા થઈ, એક દાંત તારે ઉડી ગયો. મારે પડી ગયો। એવું છે. હું ગોપી માસી ને શું છે પ્લાનિંગ? ચાંદાનો પ્લાન। તો તું કપડા લઈ આવ્યો નવા? હા લઈ આવ્યા, બધા લઈ આવ્યા, બધું ખાધું। તો હું નથી લેવા ગયો હજી. તમારા ભાઈ અત્યારે જ જાઓ। હાલો અત્યારે પૈસા પૂરા થઈ ગયા છે મારી પાસે. બેંકમાં જવાનું। તારી પાસે હોય તો કે? બેંકમાં જવાનું। બેંક વાળો એમ કે હું આને ઓળખતો જ નથી. દેખો કાર્ડ બતાવવાનું, પછી લઈ લેવાના પૈસા। કાર્ડ બતાવી દી કે આઈ કાર્ડ આ નો હાલે, એ તમારા સ્કૂલમાં હાલે. સ્કૂલમાં કોઈ દી ન થાય। લે, હું કાર્ડ લઈને ગયો તો, આઈ કાર્ડ લઈને ગયો તો, બેંક વાળા મને એમ કીધું કે અહીંયા નહીં હાલે, સ્કૂલમાં હાલશે. ચાલો ભાણિયા ભાણકી આવી ગયા ને, હવે જવું છે ઓફિસે. તો મળ્યા સીધા આપણે સાંજે. બાકી તમે આનંદ કરો. ટીવી જોઈ છે? A few moments later. આવી ગયો છું વાળ બાળ કરીને, કારણ કે કાલે બેનને એંગેજ છે, ખર્ચો કર્યો છે. હવે આરતીમાં જોડાવાનું છે, તો આરતી નિધિ ધ્યાસન ચાલે છે આરતી પહેલા. અને ભગવાન પણ મસ્ત મસ્ત જાગી ગયા છે, કારણ કે તો જાગતા જ હોય. ચાલો આરતી કરી લઈએ, મળીએ પાછા, જોઈએ સાંજે શું બનાવવાના છે. આરતી થઈ ગઈ અને મમ્મી આજે વેફર પાડી છે, તો તમને આ વેફર બતાવી દઉં. એટલી વેફર પાડી છે. આ કેટલા કિલોની વેફર છે મમ્મી? એટલી વેફર કેટલા?
4.5 થોડુંક તાણી જ બોલજો ને, અમારે થોડુંક માયક નું થોડું બોલવું છે. 4.5 કિલો 4.5 કિલોની વેફર પાડી છે મમ્મીએ. અને હું અત્યારે નીચે ગયો તો ખીરું લેવા, કારણ કે પાછી વળી બનાવવાની છે. ઓલી વળી થોડીક બગડી ગઈ અને બાકીની ખવાય. એટલે આ વખતે હવે એવો નિયમ કર્યો છે, સ્ટોક નથી કરવો. ઓલી વખતે અમને સ્ટોક કર્યો થોડોક, કે 2-3 દી હાલે, 2-3 દી હાલે. પછી કઈ પ્રસંગમાં કે એમાં ગમે કે ગયા હોય ને આમ તેમ ગયા હોય તો ભૂલાઈ રહે ખાઈ. એટલે અત્યાર સુધીનો રેકોર્ડ છે. બળે જેટલી બનાવીને એમાંથી 10% બળે તો કચરામાં જાય જ છે, કારણ કે એની લિમિટ હોય ત્યાં સુધી સારી રહે. પણ આ વખતે નિયમ કર્યો મેન મમ્મી, આજ બનાવવાની છે, 3 દીમાં બળી પૂરી. પછી આવી હોય તો આવે, ન આવે કાંઈ નહીં, અત્યારે પૂરી. કચરામાં કોઈના મોઢે ન જાય કરતા ખાઈ લેવી સારી. અને હવે વાત કરતા આપણે પૂછી લઈએ મમ્મીને. મમ્મી, સાંજનું મેનુ કહેજો ને જરીક. દૂધ પૂરી હા, પૂરું મરચાં. મારે પનીર 65 બનાવું. પનીર કાલનું આવી ગયું છે, પણ મને પનીર 65 બનાવતા આવડતું નથી. પણ આપણે યુટ્યુબ બાબાનો સહારો લઈશું, કારણ કે યુટ્યુબ એવું છે ને જેમાં તમને બધું મળી જાય. તમે યુટ્યુબ ની અંદર યુટ્યુબ હેક કરતા શીખી શકો. ત્યાં સુધી તમને ફેસિલિટી યુટ્યુબ આપે. દૂધ આપણું અને અમારું દૂધ આવી ગયું છે, એટલે કે ગૌશાળાનું દૂધનું પેકેજિંગ જોવો તમે. અમારે દૂધનો નિયમ છે, જો આજે તૂટી ગયું ને એવી બોટલ તમને મળે ને ડિલિવર થાય ને, જે આપણો ઓડિયન્સમાં જે લેતા હોય એની માટે છે. તો એ દૂધ એક્સેપ્ટ નહીં કરવાનું, કારણ કે દૂધમાં ગમે એ કાંઈક ફળી થઈ છે. કારણ કે અમારે છે ને બંને છે સીલ પેક માલ આપવાનો છે. એ તૂટી ગયો એટલે એનો મતલબ દૂધમાં ગમે એ કાંઈક છેડાછેડી થઈ છે, એટલે દૂધ એક્સેપ્ટ જ નહીં કરવાનું તમારે. પછી કાલ સવારે તમે એમ કહો કે તમે દૂધમાં એમ કીધું તો પાણી નથી નાખતા, પાણી વાળું નીકળ્યું, તો એ અમારા ઉપર જવાબદારી ક્યારે આવે? જ્યારે એ બોટલ કમ્પ્લીટ પેક હોય ને એવું થયું હોય તો. બાકી બોટલમાં એવું આવશે જ નહીં, કારણ કે માથે ઉભા રહીને ઓલા ભલે વર્કર ને એવું કામ કરે, પણ ઉભા રહીને કામ કરાવ્યું છે, એટલે એમાં કઈ ભાંગછોડ ન હોય, સ્વાભાવિક છે. તો દૂધ ગરમ કરે છે, ગરમ કરીને તર કાઢી નાખવાની, નહીં. એટલે દૂધ ફ્રેશ. તો દૂધ પાક બનાવવો છે. એવું છે, દૂધ પૂરી બનાવવાનું તો હું બનાવવાનું. દૂધ પૂરી બનાવવાનો પ્લાન છે. પણ મને શું ખબર કે દૂધ પાકમાં નથી ખાવ, મન નો પાકે તો એમ દૂધ પાક નહીં. ફ્રૂટ સલાડ જ કેશો ને, ઈ કોઈ વસ્તુ નહીં. પાંચ દૂધ જ બનાવવાનું. બસ તો હાલ છે. બાકી દૂધ પાક ઓલો જે ફ્રૂટ સલાડ તો આપણને સહેજે નથી ભાવતું. એ નહીં, એ ફૂડ ક્યારે મારે એ કરવું નથી, ભાવતું નથી મને. તો આ રીતનું છે, પૂરી બનાવવાની છે અત્યારે, અને બીજું દૂધ બનાવવાનું છે. અને સાંજે આજે સેવામાં જવાનું છે, જો મેળ આવે તો, નકર કાલ સવારે, કારણ કે 2 સેવા આવી છે, સાંજની આવી છે અને સવારે 4:30 ની આવી છે. પણ જો 2 માં જાય તો વેલ એન્ડ ગુડ, બાકી તો 1 માં તો જવાનું જ છે. તો હવે હું મારું કામ શરૂ કરી દઉં. થોડુંક કામ બાકી છે, બ્લોગ આજે એડિટ કરવાનો બાકી છે, અને થંબનેલ બનાવવાનું બાકી છે. કામ બહુ છે અને સમય ઓછો છે, તો હું તમારા હારે વાત કરું છું. એટલે તમે બ્લોગ તો જોજો. તમને એમ નથી કહેતો મને મારી કલાકો પાછી આપો. બ્લોગ જોઈને આનંદ કરજો, અને જે મજા આવતી હોય શેર કરજો, તો મને ખબર પડે કે અમારે ક્યાં ક્યાં સુધારા કરવા જોઈએ, ઓડિયન્સને હું વધારે ગમે છે, એ બધું વસ્તુ છે. બાકી મમ્મી લોટ ચાલે છે. ચાલો હવે થોડું કામ કરી લઈએ, પાછા મળીએ ત્યાં બધું બની જાય. A few moments later. ચાલો હવે ઘણો ટાઈમ થઈ ગયો, આઈ થિંક 2 કલાક એવો થઈ ગયો. હવે તો બની ગયું છે, જોઈએ બન્યું છે કે નહીં. બની ગયું. હા આ તો બધું ઠેકાણે કરી નાખ્યું છે, લઈ લે. કારણ કે બહુ લેટ થઈ ગયું છે. 9:30 થવા આવી ગયા છે, અને બનાવતા તો 8 વાગ્યાના. પણ આરે 3 કામ એને કર્યા, અને મારા પપ્પા લેટ આવવાનું હતા, એટલે થોડુંક લેટ રાખ્યું છે. હજી આવ્યા નથી, કારણ કે આગળ વાત કરીએ ત્યાં સાથે જમવાનું એક ટાઈમ પોસિબલ થાય છે. બાકી ટીવી ચાલે છે. અને આ મમ્મી શું આવ્યું છે? હે, આ બ્લેક કલર નું શું છે? બેનની ચણિયા ચોળી આવી ગઈ છે કાલે એન્ગેજમાં પહેરવા માટે. હારું, અમારે કાંઈ એવું નતું. અમારે જો બતાવું તમને, મારે આવી ગયું છે. આપણે એવું કઈ છે નહીં, જો ખોલીને નહીં બતાવું, એ સરપ્રાઈઝ છે બધા માટે, મારી માટે સરપ્રાઈઝ છે. કાલે જોજો પાછા. કાલે જો મેળ આવશે તો બ્લોગ શૂટ કરશું, નકર તો પછી કામમાં આવીશું. કારણ કે એન્ગેજ અને બધા પ્રસંગ હોય ને તે ભાઈઓ બધા કામમાં હોય, છોકરીઓ બધી ફ્રી હોય, એટલે એ રીતનું છે. જો અનુકૂળ આવશે તો કાલે શૂટ કરશું, તો તમને બતાવીશ પહેરવેશ કાલનો.
બાકી તો સવારે વહેલા જવું છે ઘણા 4:30 ત્યાં પહોંચી જવાનું છે, એટલે અહીંથી 4 વાગે નીકળવાનું છે. 4:15 એટલે 4:20 એમ થાય ત્યાં પહોંચી જાય, એટલે લાભ પૂરેપૂરો લઈ શકીએ. કારણ કે કાલ સેવા છે, પણ પછી જોઈએ બેઠક વ્યવસ્થામાં કઈ રીતનું છે. તો હવે પપ્પા જે આવ્યા નથી, હમણાં આવે પછી જમી લઈએ.